પેપર લીક મુદ્દે અમરેલીમાં કોંગ્રેસ મેદાનમાં આવી છે। અમરેલી જિલ્લા કોંગ્રેસનું કલેક્ટર કચેરી વિરુદ્ધ પ્રદર્શન જોવા મળ્યું છે। નીટ પેપર લીક મુદ્દે સરકાર સામે રોષ વ્યક્ત થઈ રહ્યો છે। કેન્દ્ર શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ ઉઠી છે। સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાના આક્ષેપ કરાયા છે। કોંગ્રેસે સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે। પેપર લીક મુદ્દે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। જ્યારથી આ સરકારે સંભાળી છે ત્યારથી સરકાર અને શિક્ષણ વ્યવસ્થાને વેપારીકરણ કરી નાખ્યું છે। ગઈકાલે અને પરમ દિવસે 1 મહિનાથી જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે શિક્ષણ મુદ્દે, નીટની પરીક્ષામાં વેપારીકરણ કરી લોકોએ જે ભ્રષ્ટાચાર કરી વિદ્યાર્થીઓનું ભાવિ ડામાડોળ કર્યું છે, તેના સમર્થનમાં અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રદેશ સમિતિ અને સમગ્ર કોંગ્રેસ સમિતિ સમર્થન આપ્યું છે। માનનીય રાહુલ ગાંધીને જ્યારે એક લોકતાંત્રિક પ્રક્રિયાથી વિપરીત થઈ અને ઢસડીને જો વિરોધ પક્ષના નેતાને જો આ દેશમાં પોલીસનું દમન થતું હોય તો એના વિરોધમાં, એના સમર્થનમાં અમે આપને એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। મહામંત્રી રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર પહોંચાડો અને અમારી લાગણી આપો એવી વિનંતી સાથે હું વિનંતી કરું। દેશની અંદર નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી શિક્ષણ વ્યવસ્થા છે ખતમ કરી નાખી છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે। અવારનવાર છે નીટ જેવી મહત્વની જે ડોક્ટર બનવા માટેની જે પરીક્ષાઓ છે એના પેપર ફૂટી જાય ત્યારે આ નરેન્દ્ર મોદીની સરકારની નિષ્ફળતા કહેવાય। ત્યારે નરેન્દ્ર મોદીની સરકાર સામે, એના શિક્ષણ મંત્રી સામે જ્યારે દેશના યુવાનો જેમજી જ્યારે જંતર મંતર ખાતે જ્યારે આંદોલન કરતા હોય અને ત્યારે 25 દિવસનો સમય વીતી ગયો છતાં પણ આ અહંકારી અને ઘમંડી નરેન્દ્ર મોદીની સરકાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ નથી કરતી। ત્યારે જે વિદ્યાર્થીઓ ઉપર જે જંતર મંતર ખાતે જે લાઠીચાર્જ થયો એના વિરોધમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા, અમારા નેતા માનનીય રાહુલ ગાંધીજીએ જે ધરણા પ્રદર્શન કર્યું નરેન્દ્ર મોદીના આવાસના બહાર, તો એને ટીંગાટોળી કરીને લોકશાહીની અંદર વિરોધ પક્ષના નેતાને પણ ઢસડવામાં આવ્યા, વિદ્યાર્થીઓને બેફામ મારવામાં આવ્યા, પોલીસની જગ્યાએ RSSના ગુંડા ઉતારવામાં આવ્યા। તો એની વિરુદ્ધમાં રાહુલ ગાંધીના સમર્થનમાં, વિદ્યાર્થીઓના સમર્થનમાં આજે સમગ્ર અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન